વૃદ્ધાવસ્થાએ ભજન કરી લેવું જોઈએ એમ જે ન સમજે તે મૂઢ. વૃદ્ધાવસ્થાએ ભજન કરી લેવું જોઈએ એમ જે ન સમજે તે, અને વૃદ્ધાવસ્થાએ ભજન કરી લેવું જોઈએ એમ જે સમજે તે મહામૂઢ. આપણે ત્યાં છોડ્યું હતું ને, બહુ અઘરી વાત નથી, સહેલું જ છે. એમાં કારણ એટલું જ છે, વૃદ્ધાવસ્થા આવશે એની કોઈ ગેરંટી નથી. એટલે જ્યારે મને ઘટપણ આવશે ત્યારે હું ભગવાન ભજી લઈશ તો એ મહામૂઢ છે. કારણ કે ઘટપણનો કાંઈ નક્કી નથી, મોત તો ગમે ત્યારે આવે. શિશુ જાય જુવાન જાય છે, ઘરડાનું પણ મૃત્યુ થાય છે. વળી કોઈ ગર્ભથી ગળે નક્કી કશી રીત ના મળે. એમાં મોત ગમે ત્યારે આવે, ક્યાં ખ્યાલ છે. મુંબઈમાં એક જણાને એના ઘરવાળા સાથે, પરિવાર સાથે ગમે તે હોય, બહુ ખબર નહીં આપણને, કારણ ઘરમાં શું થયું આપણને શું ખબર હોય, પણ કાંઈક ઝઘડો થયો અને પહેલાંને એવું માઠું લાગ્યું. ત્રીજે ચોથે માળેથી આપઘાત કરવા માટે પોતે કૂદ્યો નીચે રોડ સાઈડમાં. મરવા માટે જ કૂદ્યો તો, એ જીવતો રહીએ. પણ થયું એવું, કૂદ્યો નીચે, એક બકાલી ટિંડોરા વેચતો હતો, એની માથે પડ્યો. બકાલી મરી ગયો ને આ ઉઠીને ઘરમાં વયો ગયો. હવે બકાલીને ખબર હતી હું ટિંડોરા જોગતો જોગતો જવાનો છું. મરવાનો હતો એ જીવતો રહી ગયો, નહોતો મરવાનો એ મરી ગયો. આમાં નક્કી છે ઘટપણ આવે ત્યારે જ મોત આવે. એટલે મહામૂઢ એટલા માટે છે કે એણે સ્વીકાર્યું તો ખરું કે ભજન કરવા જેવું છે, અને છતાંય કરતો નથી, વાયદે વાત નાખે છે. એના એટલે મહામૂઢ છે. પેલો જે વૃદ્ધાવસ્થા આવી છે છતાંય ભજન કરવું જોઈએ એવું સમજતો નથી, એ તો મૂઢ છે, કે એને કાંઈ ખબર જ નથી. ગોળ શું કહેવાય, ખોળ શું કહેવાય, એને ખબર જ નથી. પણ આને તો ખબર છે ગોળ શું છે ને ખોળ શું છે, છતાંય કે હમણાં લઈ લઈશ, હમણાં લઈ લઈશ, હમણાં લઈ લઈશ, એમાં બે ગુમાવી દીધું, તો એ મહામૂઢ કહેવાય. એટલે વૃદ્ધાવસ્થા અને વાયદે જે રહે એ મૂઢ છે. હા, અત્યારે આપણે લીલા લહેર કરીએ છીએ, બેઠા છે, રાતમાં કોણ ઓછો થઈ જાય. હા, ભજગોવિંદ સાંભળે પછી એમ હોય કે વાંધો નહીં બાપુ, ઘરડા થાય ત્યારે હરિ ભજવા છે, બસ એક પગે ઊભા રહીને જે હરિ ઘનશ્યામ, જે હરિ ઘનશ્યામ કરવી. જ્યાં સવારે ગોદડું ઉચકાવે ત્યાં ઉપર વયો ગયો હોય. એ મહામૂઢ છે. મોતની ખાતરી ખરી કોઈ? આ બધા મકાનો છે એનું આપણે અંદાજ કાઢી શકાય કે 100 વર્ષ નહીં થાય કાંઈ. કોઈ પણ ચીજ હોય તેમ થાય કે ભાઈ આને 10 વર્ષ કાંઈ નથી થવાનું. ગાડી તમે લઈ આવો તો તેમ થાય કે આને કાંઈ 10 વર્ષ સુધી તો ટપોરોય ના પડે, ટોચોય ના પડે. આ શરીરનો કોઈ એવો ભરોસો દુનિયામાં કોઈ આપી શક્યું હોય તો બોલો? અને છતાં આપણને ખબર નથી, છતાં આપણે વિચારતા નથી. અરે કાચનું શું, ખાવ કાચી માટીનું વાસણ હોય ને તો ગેરંટી હોય થોડી, એમ તો નહીં જ ફૂટે. આની તો એટલી ભરોસો. પિંજરામાં પોપટ પૂર્યો હોય, ગેરંટી છે ઉડવાનો નથી. પણ આ પિંજરું એવું છે, પેલા પિંજરાથી વિચિત્ર છે. પિંજરામાં પોપટ હોય, ઉડે, પણ એને બારી ખોલી નાખો તો. ત્યારે આ પિંજરામાં એક બારી નથી. સંતો, અનુભૂત સંતોએ કહ્યું છે આને તો 9 દરવાજા ખુલ્લા છે, 9 ઇન્દ્રિયોના 9 દરવાજા ખુલ્લા છે. ક્યાંથી આમ પોપટ રૂપી, જીવરૂપી પોપટ ઉડી જાય એનું કાંઈ નક્કી નથી. ને છતાંય આપણે સમજતા નથી, એટલે આપણે મહામૂઢ છે.